નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના કાટીસકુવા ગામની સીમમાં પૂરપાટ ઝડપે દોડતી કાર પલટી, ચાલકને ઈજાઓ પહોંચી. વ્યારા તાલુકાના કાટીસકુવા ગામની સીમમાં એક કારના ચાલકને અકસ્માત નડ્યો હતો, જેમાં કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર 20 ફૂટ દૂર ખેતરમાં જઈ પલટી ખાઈ ગઈ હતી, જેમાં કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની વિગત પ્રાપ્ત થઈ છે. વ્યારાના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મંત્રી અને ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ. વ્યારા નગર ખાતે આવેલ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મંત્રી નરેશ પટેલ અને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા અને કુંવરજીભાઈ હળપતિ તેમજ ભાજપના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં વીબીજી રામજી અધિનિયમ અંતર્ગત મંત્રીએ મીડિયાને માહિતી આપી હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા એટલે કે ગ્રામીણ વીબીજી રામજી યોજના બંને ગૃહોમાં પસાર થઈ છે. આ યોજના આવનારા દિવસોમાં દરેક ગ્રામીણ વિસ્તારના ખેડૂતો, મજૂરો, ગ્રામીણમાં રહેતા દરેક જનતાને એના અનેક ઘણા ફાયદા થવાના છે. આ યોજના ઐતિહાસિક બનવાની છે. એટલા માટે ઐતિહાસિક બનવાની છે કે જૂની મનરેગા યોજનાની અંદર 100 દિવસ મજદૂરોને કામ મળતું હતું. આ યોજનાની અંદર 125 દિવસ કામ મળવાનું છે. આ અધિનિયમ બન્યા પછી જે રીતે આ અધિનિયમમાં જે જોગવાઈઓ થઈ છે એ દરેક ગામમાં સારી એસેટ બને. કોઈ પણ કામ ગામની સભા સાથે એનું પ્લાનિંગ થાય, ગામને ખબર પડે અને એ પ્લાનિંગને મજદૂરોને જોડીને એક ગુણવત્તા સાથે કેવી રીતે કામ થઈ શકે એ પ્રકારની આખી પૂરી જોગવાઈ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ખેડૂતોને પણ મજૂરની ખૂબ જરૂરિયાત હોય છે, એની સિઝનને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. તાપી જિલ્લાના ઉચ્છલ 3 રસ્તા નજીક નિઝર સુરત બસ ખોટકાઈ, ટાયર ખરાબ થતાં બસને થંભાવી દેવામાં આવી. તાપી જિલ્લાના ઉચ્છલ 3 રસ્તા નજીક નિઝર સુરત બસ અધવચ્ચે ખોટકાઈ જતાં મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. બનાવની વાત કરીએ તો એસટી વિભાગની બસના ટાયર ખરાબ થઈ જતાં અકસ્માત થવાનો ભયને લઈ બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસને અધવચ્ચે બસ ઊભી રાખી મુસાફરોને ઉતરી દઈ અન્ય બસમાં બેસાડવામાં આવતા હતા. ત્યારે મુસાફરોએ સારી સુવિધાવાળી બસ અને સમયસર મેન્ટેનન્સ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. વ્યારાના કાંજણ ગામે થયેલ મારામારીમાં ચીફ નામદાર કોર્ટ દ્વારા 3 આરોપીઓને સજા અને દંડનો હુકમ કર્યો. વ્યારા તાલુકાના કાંજણ ગામના બસ સ્ટેન્ડ નજીક ફરિયાદીને 3 જેટલા ઈસમો નિકુંજ ઉર્ફે કાલુ અતુલભાઈ ચૌધરી અને ભોલાભાઈ ગામે તેમજ રાહુલભાઈ નરેશભાઈ ચૌધરી ભેગા થઈ મારી ઈજાઓ પહોંચાડતા વ્યારા પોલીસે ગુનો નોંધ્યો હતો. જે બનાવનો કેસ વ્યારાની ચીફ નામદાર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જયેશભાઈ પટેલને ધારદાર રજૂઆતને નામદાર જજ સાહેબે ગ્રાહ્ય રાખી 3 આરોપીઓને 18 માસની સજા અને 3000 રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે. સોંગઢના રૂપાળા ગામના 60 વર્ષીય પુરુષે ભીંડામાં નાખવાની દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. સોંગઢ પોલીસ મથક ખાતેથી બુધવારના 6 કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગઢના રૂપાળા ગામના વેચ્યાભાઈ ગામિતે પોતાના ઘરમાં ભીંડામાં નાખવાની દવા અગમ્ય કારણોસર પી લેતા તેમને સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે અમલેશભાઈની ફરિયાદ લઈ પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. વાલોડની નર્સિંગ કોલેજ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ આરટીઓ અધિકારીની હાજરીમાં યોજાયો. વાલોડ ખાતે આવેલ નર્સિંગ કોલેજમાં જિલ્લા આરટીઓ વિભાગના અધિકારીઓની હાજરીમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માર્ગ સલામતીના ફોરી અને ગુડ સમેરિટન કાયદા અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં અધિકારી સહિત કોલેજના આચાર્ય હાજર રહ્યા હતા. વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીક જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ઉત્તરાયણના પર્વને ધ્યાને લઈ વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા. વ્યારા નગરના ઉનાઈ નાકા નજીક જિલ્લા પોલીસ વડા જસુભાઈ દેસાઈની હાજરીમાં ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા, જેમાં ડીવાયએસપી સહિત
જિલ્લા ટ્રાફિકના પીઆઈ સલીમભાઈ શેખ હાજર રહ્યા હતા અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમો સહિત હેલ્મેટ અવશ્ય પહેરવું બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલોડના ડોડકિયા ફળિયામાંથી દીપડી પાંજરે પુરાઈ જતા વન વિભાગે કબજો લઈ કાર્યવાહી આરંભી. તાપી જિલ્લાના વાલોડ ગામના ડોડકિયા ફળિયામાં વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. જે પાંજરામાં શિકારની લાઈમાં 1.5 થી 2 વર્ષની દીપડી પાંજરે પુરાઈ જતા વન વિભાગ અને જીવદયાના સભ્યો દ્વારા દીપડીનો કબજો મેળવી પશુ ચિકિત્સક દ્વારા તપાસ કર્યા બાદ જરૂરી સારવાર આપી દીપડીને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.